અને હવે ગીર સોમનાથના પણ દ્રશ્યો આપને બતાવીએ। ગાંગડા ગામે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। માલણ નદીના રૌદ્ર સ્વરૂપ બાદ લોકોનું રેસ્ક્યુ કરાયું। મોડી રાત્રે ગામમાં ઘૂસ્યા માલણ નદીના પાણી। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ઉના ફાયર વિભાગે હાથ ધર્યું સ્થળાંતર અભિયાન। વરસાદી સંકટ વચ્ચે ફાયર વિભાગની ત્વરિત કામગીરી। ફળિયામાં હતા 10 સાડા 10 વાગે પાણી આવી ગયું। પછી અમે છોકરા 4 મારા છોકરા અમારા ઘરવાળું ને અમે બહાર નીકળી ગયા। અચ્છા, કેટલું બેન પાણી હતું? ત્યાં એટલે ઉધી હતું। અચ્છા, તો ઘરમાં સામાન બધું ખાવા પીવાનું બધું દુનિયા કુકરે હતો। હજી તો જમવાની જ તૈયારી હતી અમારે। જમ્યા નથી રાતના? નહીં। પછી શું કર્યું? પછી અમે ઓલે ઘેર બીજાને ઘેર વયા ગયા। ત્યાં પાણી વરસાદનું આવ્યું કે નદીનું? વરસાદનું ને નદીનું બધું ભેગું। કે મોડી રાત્રે ગીર સોમનાથના કુલ 4 ગામમાં ભારે મેઘ ખાંગા થતા તબાહીના દ્રશ્યો સર્જાયા હતા। અંદાજે 6 થી 7 ફૂટ જેટલા પાણી ઘરમાં ફરી વળતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે હાલ રેસ્ક્યુ કામગીરી કરીને લોકોનું સ્થળાંતર કરાયું છે। ઉના તાલુકાના ગાંગડા ગામમાં ધોધમાર વરસાદ બાદ પાણી છે માલણ નદીનું તે ગામના પ્લોટ વિસ્તારમાં ફરી વળ્યું હતું। આ સિવાય વરસાદી પાણી, મતલબ કે આ ગામે રાતભર ખૌફની અંદર પોતાની રાત છે તે વિતાવી છે। આ એ દ્રશ્યો છે જ્યારે પાણી ઘૂસ્યું હતું રાત્રિના સમયે, ત્યારે તમામ જે દિવાલો છે તે તહસ નહસ થઈ છે। લોકોનો ઘરવખરીનો સામાન છે તે તમામ પડી ચૂક્યો છે। લોકોએ પોતાનો જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે। મારી સાથે ગાંગડા ગામના સરપંચ છે। સરપંચ શ્રી, રાતે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? રાત્રે સર એવી પરિસ્થિતિ હતી કે પ્લોટ વિસ્તારની અંદર અવાય એવી પરિસ્થિતિ નથી અને અહીંયાથી લોકો બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી। લોકોના ઘર પાણી નીકળી ગયેલ છે। પ્લોટ વિસ્તારના જેટલા પણ રસ્તા હતા બધા રસ્તાઓ ઉપર પાણી હતા અને સાથી માથોડી પાણી હતા। મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, એનડીઆરએફની ટીમ બધા હાજર હતા, પણ કોઈનાથી પણ ઉતરાય એમ નહોતું। થોડું પાણી ઉતારતા બધા માણસોને સ્થળાંતર કરવું પડ્યું। સર, કેટલા જણા? આશરે 250 જણાનું સ્થળાંતર કરવું પડ્યું। કેટલા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને કઈ રીતે? વરસાદનું હતું કે બીજું? પાણી વરસાદનું હતું, નદીનું હતું, 2-3 જગ્યાનું પાણી ભેગું થયું એટલે 100% લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। બધાના અનાજ, બકરા, મુર્ગા, ઘણું બધું પશુની જાનહાનિ થઈ છે અને સામાન આ લોકોએ અત્યારે જીવવું નથી એના માટે તંત્રએ કઈ વ્યવસ્થાઓ કરી છે? તંત્રએ વ્યવસ્થા કરી દીધી છે સ્કૂલમાં, અને હાલ તો અમે ભગીરથ હોટલમાં આ લોકો માટે બધી વ્યવસ્થા કરી છે અને આના પછી પ્રાથમિક શાળા ગાંગડામાં આ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા લોકોનું સ્થળાંતર કર્યું? આશરે 250 જેટલા લોકોનું સ્થળાંતર થયું। રેસ્ક્યુ કરવું પડ્યું તો એવું કંઈક? એવા 5 કેસ હતા, એના કે 5 જણાને રેસ્ક્યુ કરવા પડ્યા। કોણે કર્યું? એ એનડીઆરએફની ટીમ અને ગામના સ્થાનિક યુવાનો, ગૌરક્ષક દળના યુવાનો, ગામના બીજા જાગૃત યુવાનો, આગેવાનો બધાએ થઈને રેસ્ક્યુ કરેલું છે। તો આ ગાંગડા ગામના સરપંચ હતા, જેમનું કહેવું છે કે 5 લોકોનું રાત્રિના એનડીઆરએફ ગામના જે યુવાનો છે, ગૌરક્ષકો છે, તેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામ લોકોને, આ જે પ્લોટ વિસ્તારના લોકો છે તેને અન્ય જગ્યા ઉપર શિફ્ટ કરવામાં આવ્યા હતા। તમામની ઘરવખરી છે તે પલ્લી ચૂકી છે અને રાત્રિના જ લોકોએ જે ભોજન છે તે રાત્રિના નહોતું કર્યું, કારણ કે અહીંયા પાણી ઘૂસ્યું હતું, નદીઓનું પાણી, વરસાદી પાણી, અને આ લોકોએ ખૌફમાં રાત પૂરી વિતાવી હતી। દિલીપ મોરી,